તો અમદાવાદમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પથ્થરમારા મામલે પથ્થરમારાની ઘટનામાં સામાન્ય લોકોને પણ નુકસાન થયું હોવાની જાણકારી। કોંગ્રેસ કાર્યાલય પાસે પાર્ક થયેલા ગેરેજના વાહનોને નુકસાન। ગેરેજના 5 થી 7 કાર સહિતના વાહનોને મોટું નુકસાન થયું છે। ગેરેજ માલિકે પથ્થરમારામાં 40,000નું નુકસાન થયાનો દાવો કર્યો છે। ગેરેજ માલિક પણ ઘટનામાં થયો હતો ઘાયલ। કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો, પરંતુ તેની અંદર સામાન્ય લોકોને પણ ઈજાઓ થઈ અને સાથે તેઓની પ્રોપર્ટીને પણ મોટું નુકસાન થયું। પાલડી સ્થિત જે કોંગ્રેસ કાર્યાલય છે તેની આસપાસ અનેક એવી ગાડીઓ પણ હતી જે પાર્ક કરવામાં આવેલી હતી। એના ખુદ ઓનર છે કે જે પોતાની માલિકીની ગાડી હતી તે પોતે અહીં ગાડી સર્વિસ કરી રહ્યા છે। ખાસ કરીને આપણું નામ શું છે અને કઈ ઘટનાક્રમમાં ગઈકાલે જે ઘટના બની आप यहाँ हाजिर था, शू ही घटनाक्रम बनी थी और आपने शू नुकसान अपनी प्रॉपर्टी ने थयु छे? एक्चुअली यहाँ पर मतलब दोनों साइड से कांग्रेस और भाजपा की मारम मारी हो गई थी, पत्थर फेंका हो गया था, जिस वजह से हमारी गाड़ी जो मतलब गाड़ी पे उन लोग ने पत्थर फेंके तो हमारी गाड़ी के 8 से 9 गाड़ी का हमारा जो कांच वगैरह का जो है वो नुकसान हुआ। उन लोग के जो डंडे वगैरह जो थे वो हमके सेल्फ डिफेंस में हमारे ऊपर भी आए, हमने सेल्फ डिफेंस भी बहुत किया और हमारे ऑफिस पे भी बहुत नुकसान हुआ। वो मतलब बहुत करके ऐसा चले गए। हम लोग के 2 व्हीलर्स पे 4 व्हीलर पे बहुत ऐसा नुकसान हुआ, उनके पत्थर से, कांच की बाटली से, बहुत ऐसी चीज़ थी। पार्किंग थी गाड़ियों અહીં પડી હતી, સામે સર્વિસ સેન્ટર છે ત્યાં આ તમામ ગાડીઓ આવતી હોય છે અને હજી પણ જોઈ શકો પથ્થરો હજુ પણ છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરિયાદ એફઆઈઆર કરવાની જે વાત થઈ તે પણ થઈ રહી છે। અજીતા પાટી તરફથી એફઆઈઆર થઈ છે। બીજા પણ અહીંના લોકો છે, આપ જોઈ શકો છો અહીંયા બધા નાના મોટા કામ કરતા અને મોટા ધંધા રોજગાર ઉપર પણ સૌથી મોટી અસર છે તે અહીં હાલ અહીં જોવા મળે છે। પણ ચોક્કસ અનેક નુકસાનો પણ છે। અહીં જે વાહનો હતા, જે સામાન્ય જે લોકો હતા તેના પણ વાહનોને મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે। કેમેરા નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પર મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી લોકોની લાગણી દુભાઈ છે, જેથી લોકો તેનો વિરોધ કરવા ગયા હતા। હિન્દુ સમાજ માટે આવા નિવેદનથી દુભાયેલી લાગણીને લોકો પોતાની લાગણીને ઠેસ પહોંચાડ્યું હતું, જેના કારણે તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। વિરોધ કરનાર ભાજપના કાર્યકર્તાઓ હતા એવું ન હોવાનું ઋષિકેશ પટેલે દાવો કર્યો। સાથે જ કહ્યું પોલીસે સંયમથી કામ કર્યું। વિરોધ પક્ષના નેતાએ જે રીતે હિન્દુ સમાજ માટે ટિપ્પણી કરી એટલે સ્વાભાવિક હિન્દુ સમાજ આનાથી ખૂબ લાગણી એમની ગવાઈ હતી અને ગવાયેલી લાગણીના કારણે આ કંઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે એવો કોઈ વિષય નહોતો, પરંતુ જેમની લાગણીઓ ગવાઈ હતી એ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા ગયા હતા અને એના કારણે બનેલી ઘટના પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે અને કામ લઈ અને સામે આવી જવાથી પોતાની લાગણી પ્રદર્શિત કરતા હોય એટલે સ્વાભાવિક પોતાના નેતા માટે જે વિરોધ પ્રદર્શિત કરતા લોકો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ક્યાંક નાનું મોટી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ અને સર્જાયેલી સ્થિતિને પોલીસે ખૂબ સારી રીતે હેન્ડલ કરી અને એ લાગણીઓ એકબીજાની બંનેની। અમદાવાદ બીજેપી કોંગ્રેસ વચ્ચે પથ્થરમારા મામલે કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ધરપકડને લઈને જાણકારી મળી રહી છે। તમામ 5 કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા। ભારતીય ન્યાય સંહિતાના આધારે દાખલ કરાયો છે ગુનો। સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ કંસારાની પણ ધરપકડ। अन्य महत्वना समाचार, अग्निकांड मामले मनसुख सागठिया 6 દિવસના રિમાન્ડ પર। કોર્ટમાં સરકારી વકીલે કરી દલીલ, સાગઠિયાના બેંક ખાતાની તપાસ બાકી, સાગઠિયાની મિલકતની તપાસ પણ જરૂરી, મનપા ખર્ચે વિદેશ પ્રવાસ કર્યા, સાગઠિયાની વિદેશ પ્રવાસની પણ તપાસ જરૂરી હોવાની વાત કોર્ટમાં એડવોકેટ તરફથી કરવામાં આવી છે। ગોંડલ હેરિટેજ બ્રિજની દુર્દશા મામલે રાજ્ય સરકારની કોર્ટમાં રજૂઆત। ફંડ અછતની પાલિકાને રજૂઆત ધ્યાને લેવાય। 22 કરોડનું ફંડ ફાળવવા નિર્ણય લેવાયો। 2 નવા બ્રિજ માટે ફંડની ફાળવણીનો નિર્ણય। ટેન્ડર પ્રક્રિયાના કામની સોંપણી ઝડપથી થશે તેવી પણ વાત સરકાર તરફથી કોર્ટમાં કરવામાં આવી છે। તો આવતીકાલે મળશે ભાજપના કારોબારી બેઠક। પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને મળશે બેઠક। બોટાદના સાળંગપુરમાં 2 દિવસ મળશે બેઠક। કારોબારી બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને થશે ચર્ચા।
કારોબારી બેઠકમાં 1300થી વધુ કાર્યકરો જોડાઈ શકે છે. આગામી 4-5 તારીખે ગુજરાત ખાતે મળનારી છે. માનનીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે. 2 દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે. અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે. તો રાજકોટ આગકાંડ મુદ્દે ભાજપના મહામંત્રી રજની પટેલનું નિવેદન. કોઈ પણ દુર્ઘટનામાં હંમેશા સરકારે પગલાં લીધા છે. સંડોવાયેલા આરોપીઓને દંડ મળશે. આગકાંડ મામલે તપાસના આધારે પગલાં લેવાશે. ભાજપની કારોબારી અંગેની બેઠકમાં આપ્યું નિવેદન. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે. સંબંધિત વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કંઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે. અન્ય સમાચાર કચ્છથી. ભુજના સુખપરમાં એક્ટિવા અને ટ્રકનો અકસ્માતમાં દાદી પૌત્રનું કમકમાટીભર્યું મોતની જાણકારી મળી રહી છે. સુખપર ગામમાં સવારે થયો હતો અકસ્માત. ટ્રક નીચે આવી જતા દાદી પૌત્રનું મોત થયું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો દ્રશ્યોમાં પણ સમગ્ર ઘટના જોવા મળી રહી છે કે જ્યાં આગળ દાદી અને પૌત્ર જઈ રહ્યા હતા, ટ્રકની અડફેટે તેઓ આવી જાય છે. ઘટના સ્થળે આ ગંભીર અકસ્માતને કારણે મૃત્યુ થાય છે દાદી અને પૌત્રના. પોલીસ ઘટના સ્થળે બાદમાં પહોંચી હતી અને તપાસ પણ કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા સેવા સદનમાં લિફ્ટમાં લોકો ફસાયા. લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમને લોકોએ કરી જાણ. ફાયર વિભાગની ટીમે લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓનું કર્યું રેસ્ક્યુ. સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રુદરપુરા ખાતે રહેતા દીપેશ રાઠોડની કુબેરદાસની વાડી પાસેથી લાશ મળી આવી હતી. લાશનો કબજો લઈ અઠવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં દીપેશ રાઠોડની માર મારવાના કારણે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અઠવા પોલીસની તપાસમાં દીપેશની હત્યા રુદરપુરા કુબેરદાસની વાડી ખાતે રહેતા હર્ષદ જસવંત કહાર અને તેના ભાઈ ધર્મેશ જસવંત કહારે કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીની આજરોજ ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મૃતક દીપેશ રાઠોડ અને આરોપી હર્ષદ જસવંત કહારની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ બાબતે દીપેશને બોલાવી મારવામાં આવ્યો હતો. માર મારતા દીપેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.